આજે વધેલા ભાતમાંથી હું મુઠિયા બનાવવાની છું। એના માટે મેં 1 કપ ભાત લીધા છે। એની અંદર અડધો કપ કોથમીર, 4-5 લીલા મરચાં, આદુ નાનું સમારેલીને રાખ્યું છે ગ્રેટ કરીને રાખવું હોય તો બી ચાલે। 1 ચમચી જીરા પાવડર, 1 ચમચી જીરું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી જીરું, ધાણા જીરું, આની અંદર 4 ચમચી જેટલું દહીં, અડધી ચમચી જેટલો મેં અજમો લીધો છે, એને હાથથી આવી રીતે ક્રશ કરીને નાખવાનો। અડધી ચમચી જેટલું મીઠું, પહેલાં ટેસ્ટ કરી જોવાનું, મીઠું તમારે વધારે ઓછું કરવું હોય તો કરી શકો છો। આમાં અડધી ચમચી જેટલી હિંગ, અહીંયા મેં 2 ચમચી જેટલી સોજી લીધી છે એ એડ કરું છું। 1/4 કપ ચણાનો લોટ, 1 કપ ઘઉંનો લોટ। આમાં મુઠિયા બન્યા પછી સોફ્ટ રહે એના માટે 1 ચમચી જેટલું તેલ લઉં છું। આ બધું પહેલાં મિક્સ કરી દેવાનું। 2 પિંચ જેટલો ખાવાના સોડા, એને એક્ટિવ કરવા માટે એની પર હું 1 ચમચી જેટલો લીંબુનો રસ, આ બધું મિક્સ કરી દેવાનું। 2 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું, કારણ કે આપણે દહીં પણ નાખ્યું છે, ભાત પણ ઢીલા હોય એટલે પાણી વધારે નહીં નાખવાનું, અને આપણે લોટ બાંધીએ છીએ એ રીતે બાંધી દેવાનું। પહેલાં એકદમ મેં બાંધીને રેડી કર્યો છે, જો એકદમ સોફ્ટ છે। હવે હાથમાં થોડુંક પહેલાં તેલ લગાવી દઈશું। હાથમાં તેલ લગાવી દીધું છે, આમાંથી થોડોક લુવો લઈ લેવાનો અને આ રીતે લાંબા લાંબા કરી દેવાના। બધા એવી રીતે કરીને હું રેડી કરી દઈશ। આ રીતે કરશો તો બી સરસ થઈ જશે, એક સરખા થઈ જાય। તો આ રીતે કરી દેવાના। તો બધા કરીને હું રેડી કરી દઈશ। આ રીતે બનાવીને રેડી રાખ્યા છે। હવે આને આપણે સ્ટીમ કરવાના છે। સ્ટીમ કરવા માટે મેં અહીંયા ઇડલી સ્ટેન્ડ લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે। કરવા માટે મેં પહેલેથી પાણી ઉકળવા મૂકી દીધું હતું। મારી પાસે આ ઇડલી સ્ટેન્ડ છે, આ જાળી છે, તો એની ઉપર હું તેલ લગાવીને ગ્રીસ કરી દઈશ અને આ બધા અંદર મૂકી દઈશું। આને 10 થી 15 મિનિટ માટે થવા દઈશું। હવે ચેક કરી જોઈએ કે સ્ટીમ થયા કે નહીં। મારી પાસે એક ટૂથપીક છે, એનાથી હું ચેક કરું છું કે તમે ચપ્પાથી પણ કરી શકો છો। ચોંટતા નથી એટલે થઈ ગયા છે। જો બિલકુલ ચોંટતું નથી, તો હું ગેસ બંધ કરી દઈશ અને ઠંડા થશે એટલે હું એના પીસીસ પાડીને રેડી કરી દઈશ। પડી ગયા હતા તો મેં પીસ પાડીને રેડી કરી દીધા છે। જો તમારે આ રીતે જ ખાવા હોય, વઘારવા ના હોય તો પણ તમે ચા સાથે ખાઈ શકો છો। પણ હું આનો એક વઘાર કરવાની છું। પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે, એની અંદર 1 ચમચી જેટલું તેલ લઈશું। એની અંદર રહી 1 ચમચી, 1 ચમચી તલ, અડધી ચમચી જેટલું જીરું, આ બધાને હવે થવા દઈશું। આ થઈ ગયું છે તો એની અંદર થઈ ગયો
છો તો આમાં લીમડો પણ એડ કરીશ, થોડીક હિંગ, થોડા સ્પાઇસી કરવા માટે થોડાક લીલા મરચાં એડ કરું છું, અને આ જે પીસીસ કરીને રાખ્યા છે ભાતના મુઠિયા એ એડ કરું છું. થોડુંક હું કાશ્મીરી મરચું એડ કરીશ, આનાથી કલર બહુ સરસ આવશે. અને બધું મિક્સ કરી દઈશું. તમારે કેટલા ક્રિસ્પી ખાવા હોય એ રીતે એને ક્રિસ્પી કરવાના. આને થોડીક વાર થવા દઈશું. ક્રિસ્પી થઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈશ અને એક બાઉલમાં કાઢી લઈશ. સર્વિંગ પ્લેટમાં મેં કાઢી લીધા છે વધેલા ભાતના મુઠિયા. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલી બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.